હેલો ફ્રેન્ડ્સ, જલપાની રસોઈમાં આપ સૌનું સ્વાગત છે। આજે બનાવીશું એકદમ ક્રિસ્પી અને ટેસ્ટમાં બેસ્ટ એવા મેગીના ભજીયા। વરસાદમાં મેગીના ભજીયા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે। તો આવો એ માટે પહેલાં આપણે સામગ્રી જોઈ લઈએ। તો એક સમારેલું લીલું મરચું લીધું છે, મેગી અને મેગીનો મસાલો, ચણાનો લોટ, કોથમીર લીધી છે અને એક સમારેલી ડુંગળી। તો સૌપ્રથમ પહેલાં આપણે તપેલી લઈશું અને એમાં પાણી ગરમ કરી લઈશું। પાણી ગરમ થાય એટલે આપણે મેગી નાખી દઈશું અને મેગીને થવા દઈશું। તો મેગી થવા આવી છે આપણી, એના પછી આપણે કાણાવાળા વાસણમાં મેગીને કાઢી લઈશું અને ડ્રાય થાય ત્યાં સુધી આપણે તેને રાખીશું। એના પછી એક બાઉલ લઈશું અને એમાં મેગી નાખી દઈશું। એના પછી લીલું સમારેલું મરચું, સમારેલી ડુંગળી, કોથમીર, લાલ મરચું, મેગીનો મસાલો જે 2 ચમચી નાખ્યો છે આપણે, હળદર જે ઓપ્શનલ છે, અને મીઠું નાખીશું અને ચણાનો લોટ નાખીશું। ચણાનો લોટ બહુ નહીં નાખવાનો, જેટલો જોઈતો હોય એ પ્રમાણે જ નાખવાનો છે અને સારી રીતે બધું મિક્સ કરી દઈશું। બોલ્સ આપણે બની જાય એટલો ચણાનો લોટ આપણે નાખવાનો છે। હવે આપણે એના બોલ્સ બનાવી દઈશું નાના નાના। તો તમે જોઈ શકો છો આવી રીતે મેં નાના નાના બોલ્સ બનાવી દીધા છે। આવા બોલ્સ બને એટલો જ આપણે ચણાનો લોટ નાખવાનો છે। તો અહીંયા આપણા બધા જ બોલ્સ બનાવીને રેડી થઈ ચૂક્યા છે। હવે આપણે એક કડાઈમાં તેલ ગરમ કરી લઈએ। તેલ થઈ જાય પછી આપણે મેગીના બોલ્સ નાખી દઈશું અંદર અને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તળવા દઈશું। તો આવી રીતે જ હલાવતા જવાનું છે। તો આપણા બોલ્સ રેડી થઈ ગયા છે। આવી રીતે બધા જ મેગીના ભજીયાને તળી લઈશું। તો તૈયાર છે મેગીના ભજીયા એકદમ ઇઝી રેસીપી સાથે। આવી જ અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરી દો। આજની કિચન ટિપ્સ: પ્રેશર કુકરની રિંગ ઢીલી થઈ ગઈ હોય તો તેને થોડો સમય ફ્રીજમાં મૂકી દેવાથી તે ફરી વપરાશમાં લઈ શકાશે।